એનું ગઈકાલે ચર્ચા થઈ, સત્યમ પરમ. એટલે એમ કે એવું સત્ય છે આ પરમ, જે ઉત્કૃષ્ટ એવા, પરમ ઉત્કૃષ્ટ પણ નહીં, પણ પરમ ઉત્કૃષ્ટ એવા, એટલે એકદમ સુંદરમાં સુંદર એમ કે એવા પ્રભુ છે. તો એ સત્યમ પરમ છે અને ત્રિકાલ બાધિત છે. એ પોતે સર્વ લોકમાં પ્રસિદ્ધ છે. બધા જેમ કે બધા ભુવનોમાં એ પોતે પ્રસિદ્ધ છે એવું કહે છે. અને એમ કે એના માટે એવું કહ્યું કે અતો અસ્મિ લોકે વેદે પરથિત પુરુષોત્તમ. એ પુરુષોત્તમ, બે એવા, ત્રણ એવા અક્ષર અને પુરુષોત્તમ. તો પુરુષોત્તમ, ઉત્તમમાં ઉત્તમ જે છે પુરુષ, એના માટે વાપર્યું પુરુષોત્તમ. તો એ કે સત્યથી સત્યમ પરમ છે કે છે. ઉચ્ચ પ્રકારનું સત્ય કહેવાય એને. એટલે લોકમાં અને વેદમાં પ્રસિદ્ધ. એટલે મેં કહ્યું ને લોકમાં અને હું ભૂલી બી ગઈ હોઈશું. લોકમાં અને વેદ બંનેની વાત કરી હતી. અને લોકની એ રીતે કે ત્રણ લોકોમાં, ત્રણેય લોકમાં આપ છો. અને વેદમાં કઈ રીતે કે વેદમાં આપ જ બિરાજો છો, એટલે જે ઉત્કૃષ્ટ પુરુષોત્તમ કયા, ઉત્કૃષ્ટ પુરુષોત્તમ કૃષ્ણ એ લોક, અને વેદમાં વેદે, લોકે વેદે, લોકે વેદે. એવું ભગવાને ગીતાજીમાં કહ્યું છે. એટલે કે લોકવેદમાં આ પ્રસિદ્ધ એવા પુરુષોત્તમ છે ભગવાન શ્રી કૃષ્ણ, સત્યમ પરમ છે. પછી ગાયત્રી શબ્દ માટે કહું કે એના માટે ધીમહિ, તો અહીંયા ફક્ત એમાંથી ધીમહિ જ એના આ મંત્રના રક્ષણ માટે લેવામાં આવ્યો છે એ શબ્દ. હા, અને એ ભાગવતજીનું એમાં શું સૂચવે છે, તો એનું વેદ સંમતપણું, વેદપણામાં સંમત છે ન એ સૂચવે છે. અને એના દ્વારા પુરુષોત્તમનું ધ્યાન થાય છે. અને પ્રભુની 10 વિધ લીલાને સમજી શકાય છે. તો આમાં ભાગવતના શરૂઆતમાં જે ગાનમાં પુરુષોત્તમનું, શ્રી કૃષ્ણનું ધ્યાન કર્યું છે માટે અને પ્રીતિ બતાવી છે. તો એ ધીમહિ શબ્દ પદ એ કે છે ગાયત્રીમાં સમાન છે. અને વેદ સંમત પણ એમ કહું. તો વ્યાસજીએ એવા એ પ્રભુનું ધ્યાન કર્યું છે. હા, એ પ્રભુનું ધ્યાન ધર્યું છે. પછી બધી પૂર્ણા થઈ છે. હવે આ વેદમાં જે ગાયત્રી છે એમાં 3 વર્ણને જ અધિકાર છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. ત્રિવર્ણિક અને કહેવા માંગુ છું કે ત્રૈવર્ણિક ને અધિકાર છે. એટલે 3 વર્ણ. ત્રૈવર્ણિક ને માં પણ પાછો યજ્ઞોપવિત ને જ. હા, કઉ છું ને, યજ્ઞોપવિત. અને એમાં પણ એવું છે કે જેને યજ્ઞોપવિત સંસ્કાર મળ્યા હોય, જનોઈના સંસ્કાર મળ્યા હોય, એમને જ આ અધિકાર છે. એટલે એવું થઈ શકે કે આ વિનાની ભગવાન ની બીજા કોઈ, અમે સતીશ કાકાનું કાલે ફરી સાંભળ્યું હતું, તો એમણે કહ્યું કે એ ધર્મમાં પણ ભાગ ના લઈ શકે, કોઈ પણ ધાર્મિક ક્રિયામાં ભાગ ના લઈ શકે, જેની પાસે પવિત્ર નથી કે કશામાં એમ કે એના કરી શકે એમને. પણ પછી મહાપ્રભુજીનું કહું છું, તો પણ ભગવાનની તો ઈચ્છા થઈ કે આવા અધિકાર વિનાનો પણ ઉદ્ધાર, સર્વોદ્ધારક છે પ્રભુ, એટલે ઉદ્ધાર કરવો જોઈશે. એટલા માટે ભગવાન બહુ પરમ કૃપાળુ છે એમ કે, એટલે એમણે વ્યાસ રૂપે અવતાર લીધો છે. અને એમણે પછી શ્રી ભાગવત પ્રકટ કર્યું છે ને, એ પણ એવી રીતે પ્રકટ થયું છે કે એમણે પોતે આવા 18 પુરાણો ની રચના કરી હતી, તો પણ એમને સંતોષ નહોતો થયો. એટલે પછી નારદજીએ એમને ભાગવત નિમિત્ત બનાવ્યા છે. અને એમણે પોતે ભાગવત પ્રકટ કર્યું. અને એમાં સર્વના ઉદ્ધાર માટે
જે ગાયત્રીમાં નથી અધિકાર, એ અધિકાર સર્વના ઉદ્ધાર માટે આપ્યો છે. એટલે એને તો રાજમાર્ગ કયો છે કે આ તો રાજમાર્ગ છે, એવું સરસ એમાં આપ્યું છે કે રાજમાર્ગ પ્રકાશિત કર્યો છે એમાં. ભાગવત અને ગીતા બંને માટે એટલે ગીતામાં પણ એવું કહું કે એમ કે માહી પાર્થ વ્યાપાશ્રિત, અને બીજું અપિસેત્સુ દુરાચાર, એટલે ગમે તો દુરાચારી હોય તો પણ એનો એમ કે ઉદ્ધાર થઈ શકશે એવો ભગવાન આશ્વાસન આપે છે ગીતામાં. એટલે કોઈ બી પાપી હોય, સ્ત્રી હોય, વૈશ્ય હોય, કોઈ બી હોય, એટલે એવું નથી કે બ્રાહ્મણ જે પેલું વેદમાં કહ્યું તું ત્રૈવર્ણિક, એવા 3 વર્ણો વાળા માટે જ નહીં પણ બધા માટે. અને આપણા શ્રી આચાર્યજીએ પણ એક નામ દ્વારા એ બતાવ્યું, સ્ત્રી શુદ્રાદુત તીક્ષ્મ, એટલે કે સ્ત્રીઓને, શુદ્રોને, આ બધાને આમાં અધિકાર છે કે છે, એમણે એમ નામ દ્વારા બતાવ્યું છે, અને એનાથી પરમ ગતિ મળે છે. એટલે આ રીતે ગીતાજીનો વિસ્તાર પણ એ ભાગવતમાં આપેલો છે. ગીતાજીનો વિસ્તાર પણ ભાગવતમાં આપેલો છે એવું નથી. ગીતાજી પ્રભુએ પ્રકટ કર્યા અને જ્ઞાન અવતાર લઈને વ્યાસજીએ ભાગવતજી પ્રકટ કર્યા. ના એટલે ભાગવતજીમાં ને ગીતાજીમાં વેદનો સાર છે, વેદનો સાર સમાયેલો છે, પણ ભાગવતજીમાં એનાથી પણ સરળ કર્યું. ગીતાજી નો વિસ્તાર ભાગવત છે. એ તમે કાલે કહેતા હતા નિશાબેન, તે પછી કર્યું. ગીતાજીનો વિસ્તાર ભાગવત નહીં, ગીતાજીનો સારાંશ ભાગવત છે. જેને પેલું નતા તમે કહેતા 3 વસ્તુ કે વેદમાં જેને શંકા થાય તેને ભગવત, એટલે તો ભગવદ ગીતા કરશે, ભગવદ ગીતા નહીં કરે તો બ્રહ્મસૂત્રમાં નામમાં પણ છે, એ વેદ ત્રય વાળા નામમાં પણ છે, પાછું આપ્યું છે એની શરૂઆતમાં પણ આચાર્યજીના. આજે આવ્યું તું રાજાનો સત્સંગ થયો છે આજે? ના નથી થયો, આજે તો નામ જ બીજું લઈ લીધું, સીધા 103 પર આવી ગયા. નામ લઈ લીધું 100 ની જગ્યાએ, તે તો 103 પર આવી ગયા. લખજો મેસેજ, ભૂલમાંથી થયું હશે. અને પછી ગઈકાલે મેં આમનો સત્સંગ સાંભળ્યો તો એમાં 3 દોષવાળા એવા, જ્ઞાતિની દ્રષ્ટિએ જ મને લાગે શુદ્ર, એવા દોષવાળા એવા 3 નામ આપ્યા. 3 વાર્તાજીમાં, એક ધોધીની છે, પછી બીજી મેહાધીમરની જે કે માછલા પકડતા હતા, અને દોષવાળા નહીં, જાતિ, બળી જાતિનો એક, આ બળી જાતિના જે એમને સરને લીધા, રસખાનજીને ને અલીખાનજીને, એ બધા. પછી એટલે ટૂંકમાં ત્યાં આગળ સ્ત્રી શુદ્ર માટે. પછી વેદમાં એમ કે વેદને આપણા મહાપ્રભુજી કેટલું બધું વેદમાં પારંગતા, એનું એક નામ છે વેદ પારંગા. વેદ પારગ. અને આપણે લીધું તું 2 દિવસ પહેલા, રાઈટ? લીધું તું ને. આટલું છે નિશા મારી પાસે. ના બરાબર છે, ના બરાબર છે. શ્રી હરિ ગોપીજન વલ્લભાય નમઃ. વિજયતે શ્રી દ્વારિકાધીશ પ્રભુ. શ્રીમદ ભાગવત રસાસ્વાદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય નમઃ. સત્સંગ ચાલે છે ને એટલે વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવતજી પ્રથમ સ્કંદ, મંગલાચરણનો શ્લોક. હવે ભગવતી માસીએ જે રીતે લીધું એમાં આપણે જે કાલે લીધું હતું કે ગાયત્રી જે રક્ષા કરવા વાળું છે મંત્ર, એ ધીમહી શબ્દથી એ બતાવે છે મંત્રની રક્ષા થાય છે. વ્યાસજીનો અવતાર લઈને પ્રભુએ સ્વયં ઈચ્છા કરી કે બધાનો ઉદ્ધાર થવો જોઈએ પ્રભુ દ્વારા, તો એના પ્રતાપે આપે સ્વયં આપના સ્વમુખેથી ગીતા પ્રકટ કરી, અને જ્ઞાન અવતાર રૂપી વ્યાસજીએ
અનેક પુરાણો ની રચના કરી, પણ છતાંય જે આનંદની અનુભૂતિ થવી જોઈએ એ ના થઈ. ત્યારે નારદજી દ્વારા પ્રેરણા કરીને પ્રભુએ એમના દ્વારા શ્રીમદ ભાગવતજી પ્રકટ કરાવ્યા કે જે ભાગવતજી દ્વારા સર્વ જીવોનો ઉદ્ધાર થાય. તો આ રીતે જ્યારે ભાગવતજી અને ગીતા બે રચાયા તો એ સર્વ ઉદ્ધારક જે પ્રભુ છે, જે બધાનો ઉદ્ધાર કરવા ચાહી રહ્યા છે એના માટે, અને એનું શરણ ચરણ લેનારના ગમે તેવા પાપી પણ હોય, દુષ્કૃત્ય કર્યા હોય, તો પણ એમનો ઉદ્ધાર થશે ને થશે. એટલે આમાં એવું નથી કે ગમે તેવા પાપીનો ઉદ્ધાર થશે, પણ એનું શરણ લીધું હશે તો. એટલે ભાગવતજી સૌ કોઈનો ઉદ્ધાર કરવા વાળો છે, પણ પછી ભાગવતજી વાંચન કરીને પાપ કર્યા કરે એવી વાત નથી અહીંયા આગળ. પણ જીવ ગમે એવો ભટકેલો હોય, પાપી હોય, એનો મતલબ શું છે કે ગમે ત્યાં કદાચ પૂર્વના સંચિત કર્મોના કારણે જીવ ભટકી ગયો હોય. કારણ કે આ સહસ્ત્ર પરિવસ્તરથી છૂટો પડેલો જીવ ક્યાં શું લઈને કેટલા જન્મોનું સંચિત કર્મો લઈને આવ્યો છે એ જીવને પોતાને પણ નથી ખ્યાલ. તો એના પ્રતાપે જો કંઈક એવા કર્મો પણ થયા હોય, દુષ્કૃત્ય કર્યા હોય, પાપ કર્યું હોય, એવો પણ જો આનું શરણ લેશે, કારણ કે શરણ લેતા અહીંયા આગળ વાત થઈ આગળ આપણે ગઈકાલે કે જે ધામના સ્વયને સદા નિરસ્તકુ હકમ, પછી એકવાર શરણ લીધું કૃષ્ણનું, તો પછી ત્યાં કપટ રહેતું નથી. કારણ કે ત્યારે હૃદય શુદ્ધ થાય છે, ત્યારે પ્રભુ હૃદયમાં બિરાજે છે, અને જ્યારે પ્રભુ હૃદયમાં બિરાજે છે તો પછી ત્યાં કપટ રહેતું નથી. એટલે ગમે તેવો પાપી હોય, દુષ્કૃત્ય કરનારો હોય, કંઈ પણ હોય, એના સંચિત કર્મોના આધારે જે પણ લઈને આવ્યો હોય, પણ એકવાર પ્રભુના શરણે જાય છે તો એનો ઉદ્ધાર થાય છે ને થાય છે જ. કારણ કે પછી એ કૃત્ય પણ નથી કરતો ને. જે દુષ્કૃત્યો કરીને આવ્યો છે એના સંચિત કર્મોના આધારે, પણ આચાર્ય ચરણના શરણે આવતાની સાથે જ બધા દોષ પણ નિવૃત્ત થઈ જાય છે, બધા પ્રતિબંધો પણ દૂર થઈ જાય છે, જે આપણે કાલે વાત કરી હતી એ રીતે. અને એ દૂર થતાની સાથે જ પછી પ્રભુ હૃદયમાં બિરાજીને જે કંઈ અધિકાર હોય એ પ્રમાણેનું ફળ પ્રાપ્ત કરાવે છે. કારણ કે પછી યથા અધિકાર એના. અને એના સંદર્ભમાં આપણે વાર્તાજી જોઈએ તો આપણે છીતુચોબાનું જોઈએ, પછી કૃષ્ણદાસ મેઘનજી તો શરણે આવતા પહેલા તો કેટલું બધાને એ કરતા હતા, પોતાના બળનું અભિમાન હતું, અને એના દ્વારા ઘણો બધો જે કહેવાય કે લૌકિક દુર્વ્યવહાર એ કરતા હતા. પણ એ બધો દુર્વ્યવહાર, અને છીતુચોબાને તો એવું જ કહ્યું કે ગુંડાની ટોળીમાં હતા. તો આ જે બધું આ દુષ્કૃત્ય વાળા કાર્ય કહેવાય. પણ એ કર્યા છતાં પણ એકવાર શરણે આવ્યા છે તો પ્રભુએ ઉદ્ધાર કર્યો છે. સોરી, એટલે મારાથી કદાચ ભૂલ ના થતી હોય તો કૃષ્ણદાસ મેઘનજી જ છે કે જેમને બળ હતું, અને એમને કે પછી વાસુદેવદાસ છકડા, પછી કૃષ્ણદાસ મેઘનજી એમનો હાથ પકડ્યો હતો, અને વાસુદેવદાસ છકડા એ રીતના હતા. હા, થેન્ક યુ. તો એ પછી છીતુચોબે એ 2-3 વૈષ્ણવ સ્મરણમાં આવે છે. કોઈને વૈષ્ણવ આગળ મનન કરવામાં સ્મરણમાં આવ્યા હોય તો લઈ લો. અત્યારે જો મનન થઈ રહ્યું હોય તો એને કાલે લેજો. કારણ કે શું થાય, તમારું મનન પાકું કરો, તમે જે સંદર્ભમાં વિચારી રહ્યા છો એને પાકું કરો અને કાલે લો. એટલે આપણે કોઈ અત્યારે પાછું આ આવી શકે, પેલું આવી શકે એમાં ના ચાલ્યા જઈએ. જો સ્મરણમાં આવ્યું હોય તો લખી લો, અને આપણે કાલે ચોક્કસથી લઈશું. પણ એના પર ચિંતન મનન જરૂરથી કરજો. હવે આગળ વધીશું વાંચનમાં.
કઈ જઈ નથી જતું એટલું ખાલી મેં લખી લઉં. હા, અહીંયા કહ્યું કે ખૂબ દુરાચારી પણ પ્રભુનો અનન્ય બને, શરણાગત બને તો સંત બને. કારણ કે અનન્ય બનતા અને શરણાગત થતા પછી આ જે બધી ક્રિયાઓ છે એ દુરાચારની એ જતી રહે છે. બે વસ્તુ સાથે શક્ય નથી બનતી. કેવો ગમે તેટલું પાપ કરો, પ્રભુના શરણે રહો તો પછી કશું નહીં, એવી વાત નથી કરી અહીંયા. અહીંયા એક ચોખ્ખી વાત છે કે ગમે તેવું પાછલા જન્મોના સંચિત કર્મોના કારણે એનું ગમે તેવું જે જીવને મળ્યું જ્યારે જન્મ્યો ત્યારે એ ગમે તે કરીને પણ પછી જ્યારે અનન્ય બને છે, ઉદ્ધાર કરે છે અને કરે જ છે. આ અભયપ્રદ જે આપે છે પ્રભુએ ગીતાજી અતિ સંક્ષિપ્ત છે, એટલે એનો વિસ્તાર પછી ભાગવતજીમાં કરી અને સર્વનો ઉદ્ધાર સ્વાભાવિક છે એમ બતાવ્યું. એટલે જેમ ગીતાજી પ્રભુની વાણી છે અને વેદ પણ પ્રભુની વાણી છે અને બધાનો સાર છે એ ભાગવતજીમાં છે. એટલે આપણે કાલે જે ક્રમ જોયો તો ખાલી મને અણુભાષ્ય અને બ્રહ્મસૂત્ર તે પણ છેલ્લા ખ્યાલ તો આવી ગયો હતો કે બ્રહ્મસૂત્ર જ છે, પણ આજે પાક્કું પણ થઈ ગયું ભગવતી માસીએ લીધું એટલે વેદ, તત્વાર્થ નિબંધ, ગીતાજી અને બ્રહ્મસૂત્ર અને પછી ભાગવતજી, એ રીતનો ક્રમ છે મારા ખ્યાલથી. વેદ, ભગવદ ગીતા, બ્રહ્મસૂત્ર અને પછી શ્રીમદ ભાગવત. વચ્ચે તત્વાર્થ નિબંધ હતું ને? ના, 3 છે, 3 ને ચોથું શ્રીમદ ભાગવત, 3 પછી મને એમ લાગ્યું કે તત્વાર્થ નિબંધ ક્યાંક છે. ના, હું મીટમાં બોલ્યા કરું છું, નહોતું. હો ના. તો તત્વાર્થ નિબંધ શેમાં બ્રહ્મસૂત્ર છે તો તત્વાર્થ નિબંધ વેદ પારગાયનમાં આપ્યું છે નહીં? આઈ ડોન્ટ નો. એમાં મને નથી ખ્યાલ, પણ મને સતીશ કાકાનું હતું ને એમાં મને તત્વાર્થ નિબંધ સતીશ કાકામાં હતું. હા હા, એમાં મને એવો ખ્યાલ રહી ગયો હતો કે વેદ તત્વાર્થ નિબંધ લખ્યું છે. સતીશ કાકાનો કાલે સાંભળ્યો હતો ને, એમાં શું હતું? હું જોઈ લઉં. હા, જોઈ લેજો. એવું કે છે વેદ, ગીતા અને બ્રહ્મસૂત્ર એ જ છે. હા, બીજું કશું નથી. હા, એ તો મને કીધું, એ તો બોલ્યા નિબંધ. અને પેલામાં પણ એ જ છે. હા, આપણે વેદ પારગાયનું નામ છે ને, એમાં પણ એ 3 આપ્યા છે. વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને પછી ભાગવતજી. ક્યાં પછી ભાગવતજી. અને એનું ફળ આપણા વૈષ્ણવ 84,252. એટલે આપણે વૈષ્ણવોને સ્મરણ કર્યા વગર આગળ નહીં વધવાનું. નિશાબેન, આમાં જો વેદ પહેલા હતા, રાઈટ? પછી સારસ્વત કલ્પમાં જયારે કૃષ્ણ અવતાર થયો ત્યારે ગીતાજીની રચના થઈ હતી મહાભારત વખતે. અને શ્રી મહાપ્રભુજીએ અણુભાષ્ય રચેલું, એટલે એ પછી આવે, રાઈટ, કળિયુગમાં. અને ભાગવતજી એટલે અણુભાષ્ય નહીં, બ્રહ્મસૂત્રની વાત. બ્રહ્મસૂત્ર, સોરી, કારણ કે શ્રી મહાપ્રભુજી એ પછી જ છે, ગીતાજી પછી છે. એટલે મેં છે ને આવી રીતે યાદ રાખ્યું હતું કે જે પ્રમાણે અવતાર થયા હતા ને એ પ્રમાણે. એટલે તત્વાર્થ નિબંધ પણ આપે જ રચ્યું ને? હા, તત્વાર્થ નિબંધ પણ. એટલે જે આપની રચનાઓ છે એ બધી પાછળથી આવે ને પહેલા ગીતાજી. પહેલા મને એવું હતું, પણ પછી મને ખબર પડી કે ના, જે પ્રમાણે અવતાર થયા ને એ પ્રમાણે જ ક્રમ છે. એટલે સારસ્વત કલ્પમાં ગીતાજી અને પછી નહીં રચ્યું, બ્રહ્મસૂત્ર વ્યાસજીએ નહીં રચ્યું. એની ટીકા પછી પાછળથી, જેવી રીતે કે આપણે આ સુબોધિનીજીની રચના થઈ એવી રીતે થઈ છે પછી પાછળથી આપણા મહાપ્રભુજી દ્વારા બ્રહ્મસૂત્ર ને. હા, અને પહેલું બ્રહ્મસૂત્ર આમણે વ્યાસજીએ રચના કરી. ઓકે, એટલે એક ક્રમને સમજી લેજો બેન. હવે આગળ વધીએ વાંચનમાં. એક જ મિનિટ, આપણે નિશાબેન આમાં એક આવે આપણાથી દુરાચારી જે પ્રભુનો અનન્ય નારાયણ દાસ કાયસ્થ, જે પેલા જુગારી હતા. નારાયણ દાસ કાયસ્થ જુગારી નહીં હતા.
આપણે જે નહીં પેલું કહેતા કે ગોકુલ કપ ચલો કે છેલ્લા પેલા જુગારી હતા, પછી એમને પેલું જુગારમાં પૈસા હારી જાય છે ને $1000 જેવું સમથિંગ કઈ, પછી પેલા છોકરાને મારતા. નારાયણદાસ કાયસ્થ નહીં એ? મને ખાલી એક મેં ખાલી પૂછું છું કે આ બેસે આમાં એમાં? હા, તમે વાર્તાજી લઈ લો ને, એટલે આપણને ખબર પડશે કે બેસે કે નહીં. ચાલો, વાર્તાજીમાં એટલે આ જે નારાયણદાસ જે કાયસ્થ જે હોય છે ને તે જુગારી હોય છે, પછી જુગારમાં કઈક પૈસા હારી જાય છે એટલે ગામ છોડીને બીજે જાય છે. પછી થોડીક થોડુંક એમણે વિદ્યા લીધી હોય એટલે ભણ્યા કઈક, પછી છોકરાને ભણાવે છે ને તેમાં એક આ છોકરાને જે મારતા હતા, પછી પેલા કૃષ્ણદાસે આઈને એમને એવું કીધું કે તમે આવું ના કરશો, આમ મારશો તો તમને અપરાધ લાગશે એમ. પણ તો પણ એ નથી સમજતા એમ. પછી કરે તો પણ ફરી વાર મારે છે, પછી બેસુધ થઈ જાય છે, બેભાન થઈ જાય છે છોકરા. એટલે પછી તારી યાદ આવે છે નારાયણદાસ ને કે મેં આ રીતે આવું મને કીધું તું આ મહાપુરુષે, પણ મેં એમનું ના સાંભળ્યું. એટલે પછી શોધતા શોધતા આચાર્યજી પાસે જાય છે ને આચાર્યજી પણ એમને એવું કીધું હોય કે કૃષ્ણદાસે કીધું કે આવી રીતે એક વૈષ્ણવ છે પણ નથી સાંભળતા, કે ભલે ના સાંભળે પણ એમને એમ કે બોલ અહીં લઈ આવો, વાંધો નહીં એમ. અને પછી કઈક એમના સરને આવે છે શ્રી આચાર્યજીના, અને પછી એમના સેવક થાય છે એમ. અને પછી જયારે બધું એમને નામ નિવેદન કરાવીને એમના સરને લે છે, અને પછી નહીં છેલ્લા એવું કે છે કે એમને ઈચ્છા થાય છે કે હવે મને કરે વલ્લભ મળે ફરી એમ, શ્રી વલ્લભ નું શરણ. એટલે પછી એક માણસ રાખેલો હોય છે કે ભાઈ તું મને એવું કે છે કે ગોકુળ કપ ચલો, કે એમની ઈચ્છા બહુ હોય છે. બ્રહ્મચારી નહીં ના ના કાયસ્થ છે લગભગ. નારાયણદાસ કાયસ્થ ને એટલે હું એના પરથી જ આ પ્રસંગ મને યાદ આવ્યો હતો કે પેલા નહીં કે ખૂબ દુરાચારી હોય છે ને પ્રભુ અનન્ય બને ને શરણાગત બને, એ પ્રમાણે મને આ બેસે છે એવું. જરાક જોઈ લેજો ને, નક્કી કરી લેજો ને, કાલે આજે વાંચન કરીને જરાક કન્ફર્મ કરી લેજો ને. કારણ કે બ્રહ્મચારી તો નથી, કાયસ્થ મને પેલા યાદ છે, જે નારાયણદાસ કાયસ્થ જે એમના સેવક હતા ગુસાઈજી પ્રભુચરણના. ઓરડા મારેલા એમને તો પેલા. અને નારાયણદાસ દીવાન હતા ને, એમના તો એમના ખબર છાતી પર ને શ્રી મસ્તક પર શ્રી પગ ધરેલો. ના એ આ છે આપણે નારાયણદાસ કાયસ્થ અંબાલયના. મેં જે પ્રસંગ આ કીધો ને કે જુગાર રમતા હતા તે, એટલે એ છે. પણ એ આચાર્ય ચરણના સેવક ને. હા હા હા. પેલા કાયસ્થ છે ને નારાયણદાસ કાયસ્થ જે કોરડા મારેલા, એ ગુસાઈજી પ્રભુચરણના સેવક. હા, શ્રી ગુસાઈજી પ્રભુચરણના સેવક. એટલે આપણા વાંચનમાં બેસે ખરું. મારું તો ખાલી મારું એ રીત નતું કે આ રીતે સમજાય એમ. હા, એટલે એ દુરાચારી હોય છે પણ શરણે આવતાની સાથે પછી પ્રભુ ઉદ્ધાર કરે છે ને અત્યારે ચરણ એમનું. એવું કહેવા માંગુ છું. હા હા હા, એટલે એ સમજવા માંગુ છું. હા, કારણ કે એવા ઘણા જીવો છે કે એમના આચાર ખૂબ જ એટલે એ હતા, પણ આપના શરણે આવ્યા, અનન્ય બન્યા, પછી પ્રભુનો સાક્ષાત્કાર આપે કરાવ્યો પ્રભુ, અને યથાધિકાર જે અનુભવ પ્રભુ કરાવે એ આપની કૃપાથી થયા. સેવક પણ કેટલું બધું એ થઈ જાય છે, અમને પણ કેટલું જ્ઞાન થઈ જાય છે એમ. વાર્તાજીમાં આપણે સમજીએ તો કેટલા બધા વાર્તાજીમાં એ છે કે એમને દૂરનું ખબર પડી જાય છે. એમને સમજાવે છે ને કે તમે અમને ના મારશો એમ છોકરાને. તમે કૃષ્ણદાસ કહ્યું ને, કૃષ્ણદાસ મેઘન ની વાત કરી ને હમણાં વાર્તામાં કૃષ્ણદાસજી લીધા ને, કૃષ્ણદાસ મેઘન ની વાત કરી. વાસુદેવદાસ છકડાની વાત કરી. હા ના, એમાં કૃષ્ણદાસ નો ઉલ્લેખ કર્યો ને એમને. હા હા, કૃષ્ણદાસ મેઘન એમને જેવું સમજાવ્યું છે ને કે તમે આ છોકરાને ના મારશો એમ. ભલે ભલે. આ મિલનબેન વાળી વાર્તામાં કહો છો? હા હા, એમને મિલનબેન વાળી વાર્તા લીધી હતી ને, એમાં કૃષ્ણદાસ. આછું પાતળું યાદ આવે છે વાર્તા છે. અને આ તો પ્રસંગ એટલામાંથી પેલું નહીં કેતા પૈસા આપીને માણસ રાખ્યો છે ગોકુળ કપ ચલો કે, ગોકુળ કપ ચલો કે. હા, એટલે એના પરથી
અચ્છા એટલે એટલે આ સારું. આમાં આપણે ભાગવતજી નું વાંચન કરતા કરતા જયારે વાર્તાજી લઈએ છીએ ને ત્યારે વાર્તાના એક નહીં પણ અનેક ભાવો નીકળી આવે છે, જે આપણે કદાચ વાર્તાજી વાંચન કરીએ ત્યારે આપણે ના પણ સ્મરણમાં લીધા હોય કે આપણને ના પણ વિચાર આવ્યો હોય. અને એ જ રીતે આચાર્ય ચરણના નામ, એટલે આપણે ભાગવતજી લઈએ ત્યારે એ બંને સાથે સાથે વાગોળીએ તો એ બંનેમાં આપણે ઊંડા પણ ઉતરી શકીએ છીએ. અને જે બ્રહ્મનું સ્વરૂપ એ જ શ્રી કૃષ્ણ અને એ જ શ્રી આચાર્ય ચરણ, એટલે આચાર્ય ચરણના સ્વરૂપને પણ આપણે ખૂબ સુંદર રીતે આ ભાગવતજીમાં એમના આવતા નામો દ્વારા આપણે સમજી શકીએ છીએ. અને આમ જોવા જઈએ જરા ધ્યાનથી તો કેટલા બધા નામો એને લગતા છે. હા હા, જોવું કેટલા બધા નામો એને લગતા છે. હા, અને જે ગુસાઈજી પ્રભુએ પ્રકટ એટલે લેવાના માસી, કારણ કે બધાની પાસે સમય નહીં હોય, પણ આપણે સત્સંગનું મુખ્ય તો આ જ છે કે જેને પણ સમય કાઢીને વાગોળ્યું હોય તો એના દ્વારા બીજા બધાને મળે. બરાબર ને? હા, મને લાગે છે હું આ એક વસ્તુ કહેવાની ભૂલી ગઈ જયારે પ્રશ્ન હમણાં કે વેદ પારગાય નમઃ નામમાં એવું આપ્યું હતું કે વ્યાસજીએ શ્રી આચાર્યજીને પોતાના આશ્રમમાં બોલાયા, ત્યાં આગળ કહ્યું કે તમે બ્રહ્મસૂત્ર ઉપર એમ કે ભાષ્ય લખો, અને એમણે લખ્યું. મને એ પેલો પ્રસંગ યાદ છે કે જ્યાં વેણુ ગીતના યુગલ ગીતના શ્લોકનો જે વિસ્તાર આપે કર્યો તો 3 દિવસ વ્યાસજી, અત્યારે પણ એ સ્થાન બિરાજમાન છે. આ લોકો તો વ્રજમાં ગયા તો ગયા હશે ને, કે ત્યાં નથી? વ્રજમાં નથી. વ્યાસ ગુફા ક્યાં આગળ છે? બદ્રીનાથ છે ને? ભ્રમરગીત, નિશાબેન, ભ્રમરગીત નો 1.5 શ્લોક ગીત નો હશે. હા, પણ એ તો બીજા પેલા 4 ધામમાં આવશે ને. એ વ્યાસ ગુફા ક્યાં આગળ જાય? હા, ભ્રમરગીત એ ત્યાં આપણે 4 ધામની યાત્રા કરવા જઈએ ને ત્યારે એમાં બદ્રીનાથ જે આવે ને, બદ્રીનાથમાં ત્યાં ત્યાં વ્યાસ ગુફા આવશે. હા, વ્યાસ ગુફા સરસ્વતી નદી, અને ત્યાં કૃષ્ણદાસ મેઘનજી પેલું 3 દિવસ લગીને. બરાબર છે, 3 દિવસ સુધી શીલા પકડીને ઉભા રહ્યા હતા. અને ત્યાં ભ્રમરગીત નો 1.5 શ્લોક. 1.5 શ્લોક. હા હા. કોઈને રિફર કરવું હોય તો 9 નંબરનું નામ છે વેદ પારગાય નમઃ આપણા નામોમાં. અને આપણે આખું વાંચ્યું 2 દિવસ પહેલા, ખબર છે સચિત્રમાંથી? આપણે ક્યારે કયા સંદર્ભમાં આવ્યું હતું? આપણે પણ વેદ પારગ આપણે જયારે જન્માદશયમાં જે આનંદાય નમ કર્યું ને ત્યારે જ એ પણ લીધું હતું ને આપણે. રાઈટ. મને નથી યાદ, પણ ખાલી કદાચ એની વખતે લીધું હોય. પર એમણે ચોથું ભાગવત અને પછી વ્યાસજી અને બ્રહ્મસૂત્ર માટે એમને આશ્રમમાં બોલાવ્યા ત્યાં ઉલ્લેખ છે. એટલે બધા વેદો એ પોતે પારંગત છે એવો અર્થ છેલ્લે આપ્યો હતો. હા, ઓકે. અને કદાચ જ્ઞાન સૂચક હશે. એ તમે જોઈ લેજો. જ્ઞાન સૂચક જ છે. મેં વાંચ્યું હતું 2 દિવસ પહેલા, એટલે મને એ તો યાદ છે. અને એ સામાન્ય રીતે સમજાય છે. જોઈ લીધું તું કઈક સેવામાં વાંચ્યું ને, એટલે મેં આજે આવું કરેલું બધું. ના, સુંદર. હવે આગળ વાંચનમાં વધીશું. જન્માદશ્ય શ્લોકમાં ગાયત્રી મંત્રના અર્થની સમાનતા. ગાયત્રી મંત્રમાં પ્રતિપાદ્ય શ્રી કૃષ્ણ છે, સૂર્ય નહીં. ગાયત્રીમાં સવિતુહ પદ સૂર્યને ઓળખાવતું નથી, પણ ષટ પ્રાણી પ્રસવે એ ધાતુ પાઠથી સવિતા પ્રસવિતા છે. સર્વનો પ્રસવ, જન્મ, આવિર્ભાવ જેનાથી થાય તે સવિતા. તેનો અર્થ જન્મ અદશ્ય યતઃ માં સમાઈ જાય છે. કેટલું સુંદર રીતે અહીંયા જે સંકલન કર્યું છે, એકવાર ફરીથી લઈશ કે જન્માદશ્ય શ્લોકમાં ગાયત્રી મંત્રના અર્થની સમાનતા. તો
તો ગાયત્રી મંત્રમાં પ્રતિપાદ્ય શ્રી કૃષ્ણ છે, સૂર્ય નહીં. પેલું તત્સવિતું જે આવે છે, ઓમ ભૂર્ભુવસ્સુઃ તત્સવિતુર્વરેણ્યમ. તો આ એમાં જે સવિતું છે, કારણ કે જો આ શ્લોક ના બોલું તો સંગતિ ના બેસે, એટલે ખાસ કહું છું કે જ્યારે એવું કે છે કે ઓમ ભૂર્ભુવસ્સુઃ તત્સવિતુર્વરેણ્યમ, તો તત્સવિતુ, તો આ જે સવિતુ પદ છે એ સૂર્યને નથી ઓળખાવતું, પણ ષડ પ્રાણી પ્રસવે એ ધાતુ પરથી સવિતા પ્રસવિતા, એટલે સર્વનો પ્રસવ, જન્મ, આવિર્ભાવ જેનાથી થાય એ સવિતા. એનો અર્થ જન્મદસ્ય યતઃમાં સમાઈ જાય છે. ગાયત્રીમાં પ્રસવ માત્ર કહેલો છે, સ્થિતિ અને લય વરેણ્ય અને ભર્ગ શબ્દથી સૂચવેલા છે. તો આ રીતના જે ગાયત્રી મંત્ર છે, તો પહેલા પ્રસવ માત્ર કયો છે, એટલે સવિતું, એના દ્વારા પ્રસવ માત્ર કયો, અને પછી સ્થિતિ અને લય પાછળથી વરેણ્ય અને ભર્ગ શબ્દથી સૂચવેલા છે, અથવા સૂચિત તે બેનો અર્થનો સમાવેશ પણ જન્માદ્યસ્ય યતઃમાં થઈ જાય છે. તેથી સવિતાનો અર્થ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે. એટલે ઓમ ભૂર્ભુવસ્સુઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ, તો વરેણ્યમ અને ભર્ગ એના દ્વારા સ્થિતિ અને લય, સવિતુ દ્વારા પ્રસવ, અને એ બંને એ ત્રણેયનો અહીંયા જન્માદ્યસ્ય યતઃમાં સમાવેશ થઈ જાય છે. તેથી સવિતાનો અર્થ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે એમ જાણવા. ગાયત્રીના દેવસ્ય શબ્દનો અર્થેસ્વભિજ્ઞમાં છે. અર્થેસ્વભિજ્ઞ એમાં આપણે આગળ જોઈ ગયા કે અર્થેસ્વભિજ્ઞ દ્વારા આપણને શું કહ્યું હતું? સર્વજ્ઞાત છે આપ, બરાબર ને? આપ જે જગત કારણ રૂપ બ્રહ્મ, અને એમાં પણ જે બ્રહ્મની સર્વજ્ઞતા છે, કારણ કે લોકની જેમ ફળનું અજ્ઞાન નથી, સર્વજ્ઞતા છે. એટલે અર્થેસ્વભિજ્ઞ એના દ્વારા એ સર્વજ્ઞાત આપનું જે સ્વરૂપ છે, કે પ્રત્યેક પદાર્થનું પ્રયોજન, કાર્ય, કારણ અને પરંપરા, આપણે આ ચારને બહુ સારી રીતે જોઈ ગયા હતા. તો એનું જ્ઞાન પ્રભુને છે, અને તેથી આપ સ્વતઃ પ્રકાશમાન છો. પછી આપણે આપ સૂર્ય જેવા જ હોય ને, સૂર્યકોટી સમાન જ હોય ને, અનંત સૂર્યકોટી સમાન આપણે આમાં લીધું હતું, ભક્તિ માર્ગવ માર્તંડ એવું કરીને આમાં નામ પણ લીધું હતું. એની આગળ જન્માદ્યસ્ય યતઃ આવ્યું ત્યારે જ વેદ પારગ નું આપણે નામ લીધું હતું, કારણ કે જે સચ્ચિદાનંદ, જે આનંદમય આપણું સ્વરૂપ, જે બ્રહ્મનું સામર્થ્ય જેમ અચિંતનીય છે, એવી રીતના અને અમર્યાદ છે, એવી રીતના બ્રહ્મમાંથી વિશ્વનો આવિર્ભાવ માટે બીજું કશી જરૂર પડતી નથી. બ્રહ્મની ઈચ્છા માત્રથી એ શક્ય બને છે. જ્યારે આપણે એ જન્માદ્યસ્ય યતઃ લીધું ત્યારે આપણે આ જોઈ ગયા હતા. અને અહીંયા અર્થેસ્વભિજ્ઞ સ્વરાટ, સર્વજ્ઞ એવા આપ છો, સર્વ જીવોને સર્વ પુરુષાર્થ સિદ્ધ કરવા માટે થવા માટે આ જે જગતની આપે રચના કરી, સૃષ્ટિની રચના કરી, તો આપ જ પ્રત્યેક પદાર્થના પ્રયોજન, કાર્ય, કારણ અને પરંપરા માટે
જ્ઞાન ધરાવનારા છે. અવાજ આવે છે કોઈના એમાંથી, જોઈ લો પહેલા બધા પોતપોતાનું. સર્વજ્ઞતા છે એવું બધું. અર્થેસ્વભિજ્ઞ. એટલે ગાયત્રીના દેવસ્ય શબ્દનો અર્થ અર્થેસ્વભિજ્ઞમાં રહેલો છે. 10 લીલા વિશિષ્ટ વિવિધ રસ ભોગ ચતુર દેવ છે. દીવું એટલે કે ક્રીડા, વિજિગીષા, વ્યવહાર, શ્રુતિ, સ્તુતિ, મોદ, મદ, સ્વપ્ન, કાંતિ અને ગતિ એ અર્થમાં વપરાય છે. કેટલા બધા અર્થ કરીને બતાવ્યા. તે 10 લીલા સૂચક છે. સર્વજ્ઞાતાનું તેમાં સૂચન છે. લોક વેદાતીત પુરુષોત્તમનો નિર્દેશ છે. આવી ગયું. સર્વજ્ઞાતાનું સૂચન છે આમાં દેવસ્યમાં, એટલે એને અર્થેસ્વભિજ્ઞ, કારણ કે આપણે આગળ અર્થેસ્વભિજ્ઞ પાછું જોઈ ગયા, બરાબર. અને જન્માદર્શ્ય પણ આપણે ટૂંકાણમાં થોડુંક જોઈ લીધું કે જે આપ મુખ્યત્વે જન્માદર્શ્ય એટલે પ્રકૃતિનો જે કહેવાય કે ઉત્પત્તિ, સ્થિતિ અને લય. અને જન્માદર્શ્ય પદમાં આપે એ જ કર્યું છે કે આ આવિર્ભાવ અને તિરોભાવ ની જે લીલા છે આપ કરે છે એ જ બતાવે છે. એટલે જન્માદર્શ્ય યત ને આ રીતે સવિતું અને દેવસ્ય શબ્દથી અર્થેસ્વભિજ્ઞમાં સમજાયું. ગાયત્રીના તત પદનો અર્થ સત્યમ પરમ છે. તે સર્વલોક પ્રસિદ્ધ પુરુષોત્તમને ઓળખાવે છે. હવે અર્થેસ્વભિજ્ઞ થયું. હવે સત્યમ પરમ, તો એ કઈ રીતે? તો તત એટલે ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યમ, તો તત ત્યાં જ આવશે ને તત? આમ તો મને શ્લોક ખબર છે. તત્વિત્સુર્વરેણ્યમ. હા, એટલે ત્યાં જ આવશે ને તત. ખોડો થઈ જાય ને, સ જતો રહે ને અડધો. હા, એટલે ત્યાં જ આવશે ને, એવું કહું છું કે હા. તો જે તત્ એટલે તત નહીં પણ તત. ગાયત્રીના તત્ પદનો અર્થ સત્યમ પરમ છે. તે સર્વલોક વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમને ઓળખાવે છે. એટલે આ ત્રણેમાં કેટલી સુંદર રીતે પુરુષોત્તમની ઓળખાણ આપી. જે ગાયત્રી મંત્ર પણ કરતું હોય એને પણ ખ્યાલ આવે કે ત્યાં પૂર્ણ પુરુષોત્તમનો કેટલો સુંદર રીતે અહીંયા આગળ આપણને એ કરાવડાવે છે, પરિચય કરાવડાવે છે કે કયા અર્થમાં આ શ્લોક છે. વરેણ્યમ પદનો અર્થ તેજોવારી મૃદામ મૃષામાં છે. હવે આ તો આપણે કાલે જ કરી ગયા છે. તેજોવારી મૃદા મૃષા, જે વરેણ્યમમાં સૂચિત જે બે શબ્દ બતાયા કે એક તો સ્થિતિ અને બીજું લય. તો વરેણ્યમ શબ્દમાં જે બતાવ્યું કે તે પદનો અર્થ અહીંયા તેજોવારી મૃદા મૃષામાં કહે છે કે માયા અને તેના સંબંધનો લેશ માત્ર પણ ભગવાનમાં નથી. તે વર્ણનીય, સુંદર, નિર્દોષ છે. સંબંધનો નહીં પણ માયા અને તેનો સંબંધ લેશ માત્ર પણ ભગવાનમાં નથી. સંબંધનો નહીં પણ સંબંધ, એટલે જે પણ વાંચતા હોય જરાક જોઈ લેજો. તો માયા અને તેના સંબંધ લેશ માત્ર પણ ભગવાનમાં નથી. તેથી વર્ણનીય, સુંદર, નિર્દોષ છે. તેમાં ભજનીય ગુણો કયા? વરેણ્યમ ભક્તિ બીજ છે. યમે વૈશ્ય વૃણુતે તેન લભ્યઃ એ શ્રુતિ પરસ્પર વરણ કહે છે. જેમ વર કન્યા પોતાની મનગમતા કન્યા કે વર સાથે વિવાહ કરે છે, તેમ ભગવાન
પોતાને મન ગમે તેવું પોતાના દાસ તરીકે આત્મીય તરીકે વરણ કરે છે, પછી અન્યત્ર તેનો વિનિયોગ થતો નથી. ભગવાનનો તે જીવ અનન્ય બની જાય છે. ભગવાનનો આશ્રય કરનાર પાપી, સ્ત્રી, શુદ્ર પણ પરમ ગતિ સાક્ષાત પ્રભુ પણ પ્રાપ્ત થાય છે. ભાગવત વેદનો સાર છે, તેથી તેના પહેલા શ્લોકના પદોમાં ગાયત્રીનો અર્થ સમાયેલો છે. ખૂબ સુંદર આટલો એક પેરેગ્રાફ જ આમ કેટલું બધું આપણને બતાવી રહ્યો છે કે જે શ્રુતિમાં કહ્યું કે યમે વૈશ્ય વૃણતે તેન લભ્ય, તો આ જે વરણ છે એ પ્રભુ દ્વારા થયેલું છે, અને પ્રભુએ જ્યારે વરણ કર્યું છે દાસ તરીકે, આત્મીય તરીકે, ત્યારે પછી ત્યાં અન્યત્ર એનો વિનિયોગ થતો નથી. અગર પ્રભુના દાસ છે તો પછી અન્યત્ર ક્યાં વિનિયોગ થાય પ્રભુ સિવાય? પ્રભુના આત્મીય છે તો પછી અન્યત્ર ક્યાં વિનિયોગ થાય? તો ભગવાનનો એ જીવ અનન્ય બની જાય છે, અને પ્રભુનો આશ્રય કરનાર ચાહે પાપી હોય, સ્ત્રી હોય, શુદ્ર હોય, તેને પણ પરમ ગતિ સાક્ષાત પ્રભુ પણ પ્રાપ્ત થાય છે. પરમ ગતિ અને સાક્ષાત પ્રભુની વચ્ચે ડેશ આપી છે કે જે આપણને પુષ્ટિ માર્ગમાં આચાર્ય ચરણે આપેલું છે કે મુક્તિનો જે કહેવાય કે તુચ્છ બતાવી છે. એ અહીંયા આગળ એ બે શબ્દ છૂટા પાડેલા અહીંયા પણ જણાય છે કે પરમ ગતિ અથવા તો પછી સાક્ષાત પ્રભુ પણ પ્રાપ્ત થાય છે. એટલે ભાગવત વેદનો સાર છે. એટલે અહીંયા આગળ આખું આપણે જે બ્રહ્મ સંબંધ વખતે જે ગદ્ય મંત્ર બોલાય છે એ તમે જુઓ સૂક્ષ્મ રીતે અંદર આમાં કેવી સરસ રીતે છુપાયેલું છે કે એકવાર વરણ થઈ ગયું તો એ વરણ થયા પછી એ જીવનો અન્યત્ર વિનિયોગ થતો નથી. એટલે અન્યત્ર વિનિયોગ એટલે જે કઈ આપણે બધું હતું આપણું, જે આપણી માયાના આવરણ હેઠળ આપણને લાગવા વાળું હતું, જે કઈ આપણું એ બધું સ્વસહિત આપણે સમર્પણ થઈ ગયું. તો પછી એનો વિનિયોગ અન્યત્ર થાય નહીં. જ્યારે પણ થાય ત્યારે એ પ્રભુ ઈચ્છાથી અને પ્રભુ કરાવે એ પ્રમાણે થાય, અને એ અનન્યતા છે. એટલે કહ્યું કે ભગવાનનો તે જીવ અનન્ય બની જાય છે. જો એટલે કહે ને કે પેલું હરી કરે સો ભલી કરે, અને જો રાખે સો રહ્યો. તો આ જે છે એ અનન્યતા બતાવે છે. પછી ત્યારે પ્રભુ જેમ રાખે એમ જીવ રહે, કારણ કે પ્રભુનો અનન્ય બનેલો એ જીવ છે. તો આને આ જ પેરેગ્રાફમાં આચાર્ય ચરણે આપેલા જે બ્રહ્મ સંબંધ જે ગદ્ય મંત્ર છે, કારણ કે એ ગદ્ય મંત્ર અહીંયા આગળ આ શ્રુતિના જ શબ્દો છે કે યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય, અને એ શ્રુતિ પરસ્પર વરણની અહીંયા આગળ વરણ માટે કહી રહ્યા છે કે જેમ વર કે કન્યા પોતાને મનગમતા કન્યા કે વર સાથે વિવાહ કરે, તેમ ભગવાને પોતાને મન ગમે તેનું પોતાના દાસ તરીકે અથવા તો આત્મીય તરીકે વરણ કર્યું છે. કારણ કે જેમ અહીંયા ગદ્ય મંત્ર ભૂતલ પર બિરાજીને આપે જીવોને અંગીકાર કરવા માટે આપ્યો છે, એ પહેલા તો ક્યાં થયો છે? ગોલોકમાં, જ્યારે આપ બિરાજ્યા ત્યારે. જે ગદ્ય મંત્રનો જે પંચાક્ષર મંત્ર છે એ પ્રકટ ત્યાં થયો છે. ગાયત્રીના ભર્ગ પદનો અર્થ ધામના સ્વેન સદા નિરસ્ત
કુહકમમાં છે. હવે ભર્ગ જે લયથી સંબંધિત છે, આગળ આપણે જોયું જન્માદ્યસ્ય એટલે એ ઉત્પત્તિ, વરેણ્યમ સ્થિતિ અને ભર્ગ એ લય. તો એમાં આ જે ભર્ગ શબ્દ છે, ભર્ગ પદ છે, એ ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ વર્જ યત્ય અખિલમ વિદ્યામિતિ ભર્ગ. અહીં સાકારાંત વ્યાખ્યાન છે. અહીંયા સકારાંત એટલે કે પોઝિટિવ વ્યાખ્યાંત છે. સંપૂર્ણપણે અવિદ્યાને શેકી નાખે, કાઢી નાખે, દૂર કરી દે એ ભર્ગ. અવિદ્યાને દૂર કરાવવા વાળું, જે આપણે કાલે જ ધમના સ્વેન સદા નિરસ્ત કુહકમ લીધું હતું. એમાં આપણે જોયું કે પ્રભુ અવિદ્યાનો નાશ કરાવે અને એ અવિદ્યા દૂર થાય. જે દેહાધ્યાસ આપણે કહ્યું, જે પંચપર્વ અવિદ્યા, તો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતકરણ જે 4 અધ્યાસ છે, અને 5મું સ્વરૂપ વિસ્મૃતિ. તો આ જે બધા અધ્યાસ દૂર થાય પછી જ પ્રભુ શરણે લે અને નિરોધ સિદ્ધ થાય અને ફલ દશા પ્રાપ્ત થાય. તો આ જે પદ છે અહીંયા આગળ ભર્ગ, અને એનો અર્થ ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ. તો અહીં ભર્ગ શબ્દ જે રીતે બતાવે છે એમાં સંપૂર્ણપણે અવિદ્યાનો નાશ થાય તે કહે છે. અવિદ્યા હું મારું રૂપ સંસારપ્રદ છે. અવિદ્યા જતા સંસાર નિવૃત્તિ થઈ જાય. ભગવાન પોતાના સ્વરૂપ દ્વારા સ્વરૂપના પ્રકાશ માત્રથી પોતાના ભક્તોની સઘળી અવિદ્યા દૂર કરે છે. આપણે જોયું તું કાલે કે પ્રમેય બલ દ્વારા આપ દૂર કરો છો. એટલે અહીંયા ફરીથી એ જ જે વાંચન કરીએ છે એ જ આવી રહ્યું છે. એટલે જરાક યાદી કરી રહ્યા છે કે આપણે ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમમાં શું જોયું હતું. તો એ જ કે આપ પ્રમેય બલ દ્વારા જ પ્રભુ અવિદ્યા દૂર કરીને ઉદ્ધાર જીવનો કરે છે. તો આ ભગવાન પોતાના સ્વરૂપ દ્વારા સ્વરૂપના પ્રકાશ માત્રથી પોતાના ભક્તોની સઘળી અવિદ્યા દૂર કરે છે, સંસારમાંથી મુક્ત કરે છે. ભગવાનનું સ્વરૂપ જ અવિદ્યાનાશક છે, પ્રમેય બલ છે. તેથી ભર્ગ ભગવત સ્વરૂપ વાચક છે. પ્રમેય બલ છે, તેથી ભર્ગ એ ભગવત સ્વરૂપ વાચક છે. ધીમહિ પદ બંને સ્થળે સમાન છે. પદ બંને સ્થળે સમાન છે. અમે તેનું ધ્યાન કરીએ છીએ. એટલે સત્યમ પરમ ધીમહિ, એમાં જે ધીમહિ છે તો એ આમાં પણ અને ગાયત્રી મંત્રમાં બંનેમાં સમાન છે. કે એનો અર્થ શું છે? તો કે અમે તેનું ધ્યાન કરીએ છીએ અથવા પ્રીતિ કરીએ છીએ, સ્નેહ છે એના પર. એ પ્રભુ જેનું અમે ધ્યાન કરીએ છીએ એમના પર અમને બારોબાર પ્રીતિ પણ છે. એટલે કે એમનું ધ્યાન કરીએ છીએ અથવા પ્રીતિ કરીએ છીએ. ભગવત સ્વરૂપનું ધ્યાન પણ અનેક જન્મોના પાપોને દૂર કરનારું છે. અને પ્રભુમાં પ્રીતિ તો સર્વથા કૃતાર્થ કરનારી છે. તો ધ્યાન કરો તો એ અનેક જન્મના પાતકોને બાળવા વાળું છે, દૂર કરવા વાળું છે. અને એમ કહો કે પ્રીતિ કરીએ છીએ તો પ્રીતિ તો સર્વથા કૃતાર્થ કરનારી છે, ફલની પ્રાપ્તિ કરાવવા વાળી છે. ધિયો યો નઃ પ્રચોદયાત. જે
અમારી બુદ્ધિ અને સર્વ ઇન્દ્રિયોને પ્રકૃષ્ટ રીતે પ્રેરો તેને બ્રહ્મ હૃદય આદિ કવયે માં એનો નિર્દેશ છે. ભગવાન બુદ્ધિ પ્રેરક બને તો ભગવાન માર્ગ મળે, નહીં તો માત્ર મોહ થાય. જો પ્રભુ બુદ્ધિ પ્રેરક બને તો જ ભગવત માર્ગ મળે, નહીં તો પછી આમાં ને આમાં હું ને મારું અને મોહ પ્રમાણે એવું આ મોહિતાસુર માનુસ એમાં આપણે જોયું હતું કે પછી જેને આચાર્ય ચરણ નું સ્વરૂપનું જ્ઞાન નથી થતું એમના માટે તો એ મોહ પ્રમાણે એવું, એટલે કે એને જુદી દિશામાં પ્રેરે એવું કે આ તો અમારા જેવા છે, આ તો બ્રાહ્મણ છે, તો એમને નજીક નહીં પણ એમનાથી દૂર લઈ જવા વાળું છે. કારણ કે એટલે એના આધારે જ આપણે જયારે આ લીલા કરી ત્યારે એને આસુર વ્યામોહ લીલા, એટલે કે અસુરોને મોહ પમાડે એવી લીલા. તો ધિયો નઃ પ્રચોદયાત, એટલે કે જે અમારી બુદ્ધિ અને સર્વ ઇન્દ્રિય આદિને પ્રકૃષ્ટ રીતે પ્રેરો તેને બ્રહ્મ હૃદય આદિ કવયમાં આનો નિર્દેશ છે. ભગવાન બુદ્ધિ પ્રેરક બને તો ભગવત માર્ગ મળે, નહીં તો માત્ર મોહ થાય. આમ ગાયત્રીના શબ્દો ન કહેતા અર્થ કહીને મંત્ર મર્યાદા, શાસ્ત્ર મર્યાદા સાચવી. આખો ગાયત્રી ના જે શબ્દો છે એ નહીં કહીને અર્થ સાથે લઈને જે મંત્રની મર્યાદા છે, શાસ્ત્રની મર્યાદા છે, તે આપ જે મહર્ષિ વ્યાસજી છે એમને સાચવી છે. વત્રાસુર વધ રૂપ ભાગવત લક્ષણની વિશેષતા છે. ભક્તિ પ્રચાર. હવે નવું જે વૃત્રાસુરનું છે એ શરૂ થાય છે, જેમાં કહ્યું ટાઇટલ આ છે કે વત્રાસુર વધ રૂપ ભાગવત લક્ષણની વિશેષતા છે ભક્તિ પ્રચાર. ભક્તિ પ્રચાર એ જ વિશેષતા છે. એ વત્રાસુર વધરૂપ જે ભાગવત લક્ષણની લીલા છે એમાં કહ્યું. તો એ આપણે હવે કાલે લઈશું. હજી દ્વિતીય શ્લોકમાં પ્રવેશ થવા માટે બીજો એક દિવસ લાગશે એવું લાગે છે, પણ આજનું ખૂબ સુંદર જે ગાયત્રીનો અર્થ જન્માદ્રશ્ય સાથે જે બતાવ્યો, બહુ જ સુંદર રીતે જે ગાયત્રી મંત્ર પણ કરતા હશે એને પણ બહુ સારી રીતે સમજાય એવું. ભાગવતજી સર્વના ઉદ્ધાર માટે છે, એટલે અને આ શ્રી કૃષ્ણનું સ્વરૂપ બતાવે છે કે જન્માદ્યસ્ય યતો ભયાદિ તરત એનું જે આખું એ વર્ણન કરીને કહ્યું શું કે સવિતું પછી એમાં તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે, પછી તત્ તો એમાં પણ પુરુષોત્તમને ઓળખાણ કરાવે છે, અને દેવશ્ય તો એમાં પણ સર્વજ્ઞતા એવા પૂર્ણ પુરુષોત્તમ લોક વેદાતીત પુરુષોત્તમનું જ્ઞાન કરાવે છે. તો આ બધું જે શબ્દોને એક એક એની સાથે જોડીને બતાવ્યું છે એના પરથી ખ્યાલ એ આવે છે કે બંને જગ્યાએ વાત તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની જ થઈ રહી છે. શ્રી વલ્લભાધીશ કી જય. કોઈને કઈ નહીં સમજાયું હોય તો બોલજો, નહીં તો આશરો લઈ લઈએ. આપણે મંગલાચરણ નું આ જે આવે આમાં પેલું અજ્ઞાન તિમિરાંધસ્ય, મંગલાચરણમાં છે ને અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનમ જલમ શલાકયા. એ આ અજ્ઞાન અને
નાશ કરનારું જ્ઞાન. અવિદ્યા દૂર કરનારા એ રીતે કહો છો. આવે ને મનન ચિંતન કરીને પછી કહીશ. કારણ કે ગુરુ માટે છે એટલે ગુરુ તો અજ્ઞાનતાને દૂર કરવા વાળા જ છે ને. ગુરુને પ્રાર્થના છે. લઈ લો આપણે વલ્લભાધીશ શ્યામ સુંદર દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ યુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો साधन और नहीं कली में जासु निवेदो सूर कहाँ कहे नामोल को केरो भरोसो दृढ़ चरणन के દૃઢ ચરણન કેરો ભરોસો દૃઢ ચરણન કેરો. વલ્લભાધીશ સર્વ વિષ્ણુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લીનાબેન મેં પેલું એમનું રાઇટર નાખ્યું છે પણ હવે લેતા નહીં હોય એટલે અવેલેબલ નહીં હોય. બાકી મેં એમનું રાખેલું છે ને એ તો રાઇટર છે એમને બધી. એ વાત બરોબર પણ કઈ એમનો મોબાઈલ બગડ્યો છે ને એટલે એ છે ને કન્ટિન્યુઅસ મને કોલ કર્યા કરતા હતા. મેં કોલ ઉપાડીને પછી મેં એવોય ટ્રાય કર્યો કે લાઈ હું આજે નહીં સાંભળું ચાલશે આ ફોનમાંથી બીજા લેપટોપમાં એમને વોટ્સઅપ પર કોલ જોઈન કર્યો તો એ કે મને બરાબર સંભળાતું નથી નિશા. એટલે એમનો હવે છે ને ફોન જ ગયો છે તે ફોન જ નવો લાવવાનો છે. એટલે કે મેં કનૈયાને કીધું છે કે કશું સારું આવે ને તો લઈ લેશે એમ. પણ હવે આ તો એમને તાત્કાલિક ફોન લાવવો પડશે એવું થઈ ગયું. એમને કશામાં જોઈન નહીં થાય. હેલો આવી જોઈન થયા ને મેં ફોન કર્યો એમને કીધું જોઈન થઈ જઉં છું. ના પણ લતા માસી એમનો મોબાઈલ બગડ્યો છે એટલે એ એવું કે છે બધા કઈ 2-3 વાર કે આજુબાજુ વાળાને આપણે ચાલુ સત્સંગમાં બતાવાઈ ગયા પછી મને કોલ આવ્યો પણ નથી. કાલે શ્રેણી કુમારે કશું કરી